ગુજરાતમાં દિવસે ને દિવસે ગુંડારાજ વધી રહ્યું છે। અસામાજિક તત્વો બેફામ બન્યા છે। ગુજરાતમાં છેલ્લા એક જ મહિનામાં એટલી ઘટનાઓ સામે આવી છે કે લગભગ ડીજીપી દ્વારા જે આદેશ આપવામાં આવ્યો હતો 100 કલાકની અંદર બુટલેગરો હોય, અસામાજિક તત્વો હોય, દરેક લોકોનું લિસ્ટ બનાવવાનું, એ બાદ એ લોકોના ઘર ઉપર બુલડોઝર ફેરવવાનું, પરંતુ ક્યાંક એ જે ઘટના હતી, એ કિસ્સો હતો, એ પણ ક્યાંક નિષ્ફળ જતો હોય એવું લાગી રહ્યું છે। આજે આ જ વિષય ઉપર વિસ્તારપૂર્વક વાત કરવી છે ને છેલ્લા ઘણા સમયમાં જે ઘટનાઓ સામે આવી છે એ દરેક વાત કરીશું। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। અને આજે આ દરેક વિષય ઉપર વાત કરવા માટે મારી સાથે જોડાઈ ગયા છે અમારા સહયોગી રિદ્ધિ। રિદ્ધિ, સૌથી પહેલો સવાલ કે જે ડીજીપી દ્વારા 100 કલાકનો આદેશ આપવામાં આવ્યો હતો ને અનેક એવા બુટલેગરોના લિસ્ટ બનાવવામાં આવ્યા હતા, તેમ છતાં પણ અત્યારે હાલ અનેક એવી ઘટનાઓ સામે આવી રહી છે ને ખાસ કરીને ફોકસ હું કરીશ ગોંડલ ઉપર, કારણ કે ગોંડલમાં છેલ્લા ઘણા દિવસમાં 3 સતત ઘટનાઓ સામે આવી હતી। રાજકુમાર જાટનો હત્યા કેસ હોય કે પછી પાટીદાર દીકરાને માર માર્યો હોય કે પછી અંતે જે પાટીદાર ખેડૂત છે એના ઉપર પણ બુટલેગર દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। સૌથી પહેલા તો આ ઘટનાને લઈને શું કહેવા માંગો છો? સૌથી પહેલા આપણે એ વાત કરીએ કે જે ડીજીપી વિકાસાએ જે 100 કલાક આપી હતી ને, એ ક્યારે 100 કલાક શરૂ થઈ અને ક્યારે પૂરી થઈ ને ગુજરાતની જનતાને ખબર જ નથી કે આ 100 કલાકની અંદર તેમણે શું કામગીરી કરી। બુટલેગરોનું લિસ્ટ તૈયાર કર્યું, બુલડોઝર ફેરવ્યા। અમુક બુટલેગર તો એવા જ હતા કે એમણે પોતાના ઘરની ઉપર જાતે જ બુલડોઝર ફેરવી દીધું, એટલે સવાલ તો એ નીકળી ગયો। અને બીજું લાંબુ લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું। ધીમે ધીમે લિસ્ટ તૈયાર થઈ રહ્યા છે, ક્યારે 100 કલાક આવી અને ક્યારે આ 100 કલાક પૂરી થઈ ગઈ એ ગુજરાતની જનતા જાણે છે, એટલે કોઈને લિસ્ટ આપવાની જરૂર નથી કે ગુજરાતની અંદર રોજબરોજ શું થઈ રહ્યું છે। અને એમાં પણ જ્યારે ગુજરાતમાં ગોંડલની વાત કરવામાં આવે એટલે એક સવાલ આવે કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ક્યાં પૂરી થાય છે કે ક્યાં કથળી રહી છે, કારણ કે તમે વાત કરી દો કે હદ અહીંયા પૂરી થઈ જાય છે કાયદા અને વ્યવસ્થાની, એટલે ગોંડલની વાત એટલા માટે કરવી છે કે 3 ઘટના, રાજકુમાર જાટની ઘટના હોય કે પછી પાટીદાર સમાજના સગીરને મારવાની ઘટના હોય કે પછી આ પાટીદારના જે ખેડૂત છે એમના ઉપર બુટલેગરે હુમલો કર્યો હોય, ત્રણેય સવાલમાં એક વ્યક્તિ ઉપર સૌથી વધારે સવાલ ઉભા થાય છે કે ત્યાંના ધારાસભ્ય શું કરે છે। સૌથી પહેલા તમે ચાલો પોલીસ ઉપર આંગળી ચીંધો છો, પોલીસ એમની કામગીરી કરે છે, પણ ઉપરી લેવલે એમના એમએલએ થોડું તો ધ્યાન આપવાની જરૂર છે ને કે એમના એમએલએ ની અંડરમાં આવે છે કે પોલીસ કામગીરી નથી કરતી તો એમને કામ કરવાનું। આ ગોંડલ તાલુકાની અંદર જ્યાં બુટલેગરો બેફામ બન્યા છે તો શું પોલીસને ખબર નથી? પોલીસના મીઠી નજર હેઠળ જો આ બધું થતું હોય, પોલીસને ખબર હોય, તેમ છતાં જો કાર્યવાહી ન થાય તો પછી જનતા ક્યાં જાય? બરાબર, પાટીદાર સમાજના અને ક્ષત્રિય સમાજ વચ્ચે સમાધાન થઈ ગયું એ માન્યું, પણ રાજકુમાર જાટની જે ઘટના છે એમાં પણ હજુ ન્યાય માટે લોકો લડી જ રહ્યા છે। જાટ સમાજ છે એ ક્યાંક ને ક્યાંક હજુ ચૂપ બેસવાના મૂડમાં છે જ નહીં, એમને ન્યાય જોઈએ છે, સીબીઆઈ તપાસની માંગ કરવામાં આવી છે। હજુ આ 2 ઘટના પૂરી થાય એ પહેલા જ ગોંડલની અંદર 3જી ઘટના સામે આવી। આજે ખેડૂત છે જઈ રહ્યા હતા, અચાનક બુટલેગરોએ હુમલો કર્યો, તો આ કોને કહેવા જવાનું? કોની પાસે ન્યાય માંગવાનો? પોલીસ પાસે જાય છે તો કોણ ફરિયાદ લે છે? કારણ કે અમુક એવી ઘટના બની છે, આપણને પણ હંસીની ખબર છે કે એક ઘટના સામે આવી જ્યારે આ પાટીદારના સગીર સમાજના જ્યાં સગીરને મારવાની ઘટના આવી, પછી એક વ્યક્તિએ નિર્ભય ન્યૂઝના માધ્યમથી જે ખુલાસો કર્યો કે મારી જ પોલીસ ફરિયાદ લેવામાં નથી આવતી, તો કોને કહેવા જવાનું? અવારનવાર આ ઘટના બને છે। હવે સવાલ એ થાય છે કે આ તમામ ઘટના બને છે, વિધાનસભાનું સત્ર ચાલુ છે, તો એના ધારાસભ્ય કેમ ચૂપ છે? એના તો ધારાસભ્ય ચૂપ છે, બીજા કોઈ ધારાસભ્યો પણ આ મુદ્દે ઉપર બોલવા માટે તૈયાર નથી, કારણ કે આજુબાજુ ઘણી બધી ઘટના બની છે, રોજબરોજ આવી ઘટના બની રહી છે। સવાલ અમે ગૃહ વિભાગ ઉપર, પોલીસ ઉપર એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે જે ઘટના બને છે એમાં ક્યાંય ન્યાય તો મળતો નથી, ઉપરથી ખાલી કલાકો વધતી જાય છે, લોકો આટા ફેરા વધારે પોલીસ સ્ટેશનમાં મારતા થાય છે કે અમારી ક્યાંક ફરિયાદ લેવામાં આવે, ન લેવામાં આવે તો ક્યાં જશે? કે ધક્કા જ ખાશે ને। અને પછી તમે આવું નવા કાયદા લઈને આવો, કાનૂન લઈને આવો, પછી એમ કહો કે તમે કોઈ પાલન નથી કરતું। નાનામાં નાની જો હેલ્મેટની વાત કરીએ તો એ આપણી પાસેથી કેટલો દંડ લે છે, પણ સવાલ એ છે કે પહેલા તમે સુરક્ષા તો આપો। કઈ એવી સુરક્ષા આપી છે કે જેમના ઉપર અમે સવાલ ન ઉઠાવીએ? કારણ કે અવારનવાર ઘટના બને છે ને એમાં ચર્ચિત મુદ્દો એટલે ગોંડલ, હજુ સુધી ન્યાય નથી મળ્યો, ત્યાં 3જી ઘટના આવી છે, તો પછી ક્યારે ન્યાય મળશે? હવે આ બુટલેગરોને કોણ પકડશે? ગોંડલની પોલીસ જ પકડશે ને, કે પછી કોઈ બીજા વ્યક્તિ બહારથી આવીને પકડશે? અને હંસીની આ રીતે જે રીતે આપણે અમદાવાદની ઘટનાઓ જોઈ રહ્યા છીએ, આપણે ગોંડલ પછી આપણે જો કોઈ બીજું કોઈ શહેર પસંદ કરીએ કે ક્યાં અસુરક્ષા છે તો આપણને સીધું જ અમદાવાદ આવે। રોજબરોજ એવી ઘટના બને। સૌથી વધારે આપણે જોયું કે જે વસ્ત્રાલની ઘટના બની પછી આ 100 કલાક આપવામાં આવ્યા હતા, તો લોકોને એવું હતું કે આ 100 કલાકની અંદર ક્યાંક એવું થશે કે આ બધું ઓછું થઈ જશે, ગુંડારાજ ઘટશે, ગુંડારાજ શાંત થઈ જશે, કે અસામાજિક તત્વો છે તે બેફામ નહીં બને, તેમ છતાં આ એ જ છે। આ 3 ઘટનામાં એટલા માટે લખી છે કે યુવક ઉપર દંડાવાળી થઈ છે કે આ દારૂનો મહેફિલમાં તો જે વડોદરાની ઘટના છે, આ કિન્નરોએ પોલીસને જગાડી।
હવે સવાલ એ છે કે જો અમે જ લોકો તમને જગાડતા રહીશું તો તમે તમારી કામગીરી ક્યારે કરશો? હંસિની યાદ છે કે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક લિસ્ટ બહાર પાડવામાં આવ્યું હતું કે લખવામાં આવ્યું હતું કે તમારી આજુબાજુ જેટલા પણ આવા જો આવારા તત્વો છે, બુટલેગરો છે, જો તમને ખબર છે તો તમે અમને લિસ્ટ આપો, તમારું નામ અમે છુપાવીશું, તમને કોઈ એક સારી રાશિ આપીને પુરસ્કાર આપીશું. પુરસ્કારની અમારે જરૂર નથી, લોકોને પણ જરૂર નથી. લોકોને જરૂર છે સુરક્ષાની. તમે ત્યાં જઈને એમ કહેશો કે હા કઈ વાંધો નહીં, બીજા દિવસે તમે જ જે બુટલેગર સાથે જો મળેલા હશો તો કહી દેશો કે તારા બાજુવાળાએ જ અમારી માહિતી આપી હતી. તો પછી ક્યાં જવાનું હંસિની? રિદ્ધિ, હજી એક સવાલ પૂછવા માંગીશ. હું ફરી એક વખત ગોંડલ તરફ વળવા માંગીશ. ખાસ કરીને અનેક એવા કેસમાં ગોંડલના પોલીસ ઉપર સવાલ ઊભા થયા છે. ધારાસભ્ય દ્વારા તો આ વાતને લઈને કામગીરી થવી જ જોઈએ, એ વાત 100% સાચી છે, પરંતુ ક્યાંક ગુજરાત પોલીસ, ખાસ કરીને ગોંડલની પોલીસ, કારણ કે જે રાજકુમાર જાટનો હત્યા કેસ સામે આવ્યો હતો એમાં પોલીસે પણ ક્યાંક થોડાક સમય પછી માહિતી આપી હતી. અને દરેક વાતમાં ફક્ત ગોંડલ જ નહીં, ફક્ત ગોંડલ ઉપર અમે લોકો ફોકસ નથી કરતા, પરંતુ અમદાવાદનો કિસ્સો હોય કે પછી ક્યાંક તમે લઈ લો દારૂની મહેફિલ હોય, કિન્નરો દ્વારા પોલીસને જગાડવામાં આવ્યા હોય, ક્યાંક હવે જનતા પણ પોલીસ ઉપર સવાલો ઊભા કરી રહી છે કે ગુજરાત પોલીસ દ્વારા કોઈ કામગીરી નથી કરવામાં આવતી, અને જો કામગીરી કરવામાં આવે છે તો એમાં ઠેલાતું જાય છે. આજે કરીશું, કાલે કરીશું, થશે, કરી આપીશું. એ વાતને લઈને શું કહેવું છે કે 100 કલાકનું લિસ્ટ બન્યું, દરેક બુટલેગરોના નામ લખાયા, અચાનક એક્ટિવ મોડમાં આવ્યા, અને એ બાદ અત્યારે જેસેથી વેસેની પરિસ્થિતિ સર્જાઈ છે, તો ક્યાંક ગુજરાત પોલીસ ઉપર સવાલ ઉઠ્યા છે, એને લઈને શું કહેશો? સૌથી પહેલા તો ગુજરાત પોલીસ ઉપર એટલા માટે સવાલ ઉઠે છે કે જ્યારે તમને કંઈક તકલીફ પડે છે એટલે તમે સૌથી પહેલા કોને યાદ કરવાના છો? કે પોલીસને. તમારા પાડોશી તો હોય છે, પણ તમને ક્યાંક તકલીફ પડી એટલે તમે પોલીસને યાદ કરવાના, પોલીસ પાસે જવાના. પણ જો તમારી ફરિયાદ જ ન લે તો, ખાલી એક અરજી આપવા માટે પણ તમારે ધક્કા ખાવા પડે તો, આવું અનેક શહેરોમાં અનેક વ્યક્તિ સાથે બનેલું છે. એટલે અવારનવાર આપણે એવું કહીએ છીએ કે ગુજરાતની પોલીસથી આપણને રક્ષણ નથી મળતું, આપણા ગુજરાતમાં સુરક્ષા છે, સુરક્ષા નથી. સવાલ એટલા માટે ઉભો કરવાનો કારણ કે ગોંડલની જો આપણે ઘટના જોઈએ, ગોંડલ કે પછી કોઈ પણ બીજા શહેરની, એમાં પોલીસે લોકોને ધક્કા જ ખવડાવ્યા છે. કામગીરી કરવાની. હવે હું એ સવાલ કરું કે શું જે 16 કલાક આપ્યા, લિસ્ટ તૈયાર કરવાનું હતું, પોલીસ પાસે લિસ્ટ નહોતું? બરાબર છે. એમણે સામાન્ય જનતાને એવું કહેવું પડે કે તમારી પાસે લિસ્ટ હોય તો અમને આપો, અમે એમને પકડીશું. તો તમે અત્યાર સુધી શું કર્યું? હા, બરાબર છે. તમારી પાસે, તમને ખબર છે કે અહીંયાથી દારૂ આવે છે, તો તમે એ બુટલેગર ઉપર કાર્યવાહી કરી, જેટલા લોકો પીધેલા પકડાય છે એમના ઉપર તમે કાર્યવાહી કરી, પછી તમે સામાન્ય જનતાને એવું કહી દો છો કે તમારે અમને કહેવાનું છે નામ, તો પછી કોણ જનતા આપે? હવે કોઈ વ્યક્તિ બુટલેગરનું નામ લઈને જાય છે, કાલ સવારે બુટલેગર જેલમાંથી બહાર આવી અને પછી આમના ઉપર હુમલો કરશે તો એની જવાબદારી કોની? એટલે પોલીસ ઉપર સવાલ ઉભા થાય છે કે પોલીસને જે કામગીરી સોંપવામાં આવી છે એ કામગીરી થતી જ નથી. એટલે પછી ગૃહ વિભાગ ઉપર સવાલ ઉભા થાય છે, હર્ષભાઈ સંઘવી ઉપર સવાલ ઉભા થાય છે, કારણ કે સાહેબ કહી દે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. પણ કોણ અહીંયા કાયદામાં રહે છે? કોણ કોને કાયદામાં રાખવા માંગે છે એ આપણે બધું જ જોઈ શકીએ છીએ, કારણ કે અત્યારે જેમનું ચાલે છે, જ્યાં પોલીસનું નથી ચાલતું ત્યાં કેવા બુટલેગરોનું ચાલે છે. કેમ? તો કે હપ્તા લેવામાં આવે છે. આપણે અવારનવાર સાંભળ્યું છે કે તમે હપ્તા આપી દો એટલે પછી તમે બિંદાસ તમારે જે કરવું હોય તે. એટલે અનેક એવી ઘટનાઓ ગુજરાતમાં બની છે કે જેમાં ગુજરાતની પોલીસ ઉપર સવાલ થયા છે કે ગુજરાતમાં વધતું ગુંડારાજ ક્યાંક ને ક્યાંક પોલીસ ઉપર નિર્ભર છે, પોલીસ એમની ઉપર કોઈ જ કાર્યવાહી નથી કરતી, એટલા માટે આ બધું થાય છે. જો પોલીસથી બચી ગયા તો છેલ્લે ક્યાં બચવા માટે જશે? જે સત્તા પક્ષમાં હશે એમની પાસે. અને ત્યાં બચી જશે. માન્યું કે ભાજપ અત્યારે સત્તામાં છે એટલે કોઈ બુટલેગર છે, કોઈ આવારા તત્વો છે, એમની સામે કોઈ કાર્યવાહી થવાની છે, તો છેલ્લે ક્યાં જશે? કે ભાજપ છે સત્તામાં, આપણા સારા સંબંધ છે, ઓળખાણ નીકાળીશું અને પછી એમને બચી જશે. કિસ્સાઓ એવા જોયા જ છે કે ક્યાંક ઓળખાણ નીકળતી હોય તો પછી છોડી દેવામાં આવે કે કોઈ પોલીસની કાર્યવાહી ના થાય, લોકોના ઘર ઉપર બુલડોઝર ના ફરે. અનેક એવા કિસ્સાઓ જોયા છે, ફક્ત એક કિસ્સો નથી, આની પહેલા પણ અનેક એવા કિસ્સાઓ સામે આવ્યા છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો, કોઈ કાર્યકર્તા, કોઈ નેતાની સાથે ગાઢ સંબંધ હોય તો તમારા ઘર ઉપર બુલડોઝર નહીં ફરે, પરંતુ જો તમે કોઈ સામાન્ય ઘરમાંથી આવતા હશો, નાના ઘરમાંથી આવતા હશો, તો ચોક્કસ તમારા ઘર ઉપર બુલડોઝર ફરશે અને તમારા ઉપર કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે. ફરી એક વખત આ 100 કલાક ઉપર જવા માંગીશ રિદ્ધિ. ખાસ કરીને તમે કહ્યું એ પ્રમાણે કે લગભગ 7,000ની આસપાસનો આંકડો આવ્યો હતો. બુટલેગરો લઈ લો, અસામાજિક તત્વો લઈ લો, કે કોઈ પણ જે અત્યારે હિટરી શીટર હોય એ દરેક લોકો ઉપર, પરંતુ બીજા લોકોનું શું? ફક્ત ગુજરાતમાં 7,000 લોકો તો હશે નહીં જે લોકો ગુનો કરતા હશે. કેટલાય એવા લોકો હશે અસામાજિક તત્વો. આ એક ઘટના આપણે લઈ લીધી, એક્ટિવા ઉપર જનતાને જતા વ્યક્તિને રોક્યો હતો ને એના ઉપર દંડા વાળી કરી હતી. એટલે કાયદો વ્યવસ્થા કઈ હદે કથળી રહ્યા છે.
સવાલ મુખ્ય અહીંયા એ ઊભો થાય છે કે 100 કલાકનું લિસ્ટ બન્યું, દરેક ઘરો પર બુલડોઝર ફર્યા, તેમ છતાં પણ હજી સુધી પરિસ્થિતિ જૈસે થે વૈસે ની જ છે કે આજે વ્યક્તિ જાહેરમાં એક્ટિવા ઉપર જાય છે, એના ઉપર દંડાવાળી કરવામાં આવી, દારૂની બોટલો સાથે મહેફિલ માણતો વિડીયો હોય કે પછી અમદાવાદમાં કિન્નરોએ પોલીસને જગાડ્યા હોય, એટલે ક્યાંક હજી સુધી ડીજીપીના આદેશની કોઈ અસર ના થઈ હોય એવું પણ દેખાઈ રહ્યું એટલે છે. એવું લાગે છે કે ડીજીપી ખાલી આદેશ આપે છે પણ એમના આદેશની આપણા ગુજરાતમાં આપણા વિવિધ શહેરોમાં કોઈ જ વેલ્યુ નથી. સાહેબ તો બોલવા ખાતર બોલી દે છે. આવારા તત્વોને, બુટલેગરોને, ગુંડાઓને એવું જ છે કે 100 કલાકમાં વધીને શું થશે, મારું નામ આવશે, મારા ઉપર કાર્યવાહી કરશે. આમે કે એમના ઘર ઉપર બુલડોઝર ફરશે તો એ લોકો એવું વિચારતા હશે કે મારું ઘરનું ઘર ક્યાં છે, મેં પણ ક્યાંક ગેરકાયદે જમીન ઉપર ઘર બંધાવેલું હતું, બાંધ્યું હતું એટલે તોડવામાં આવ્યું અને પછી બિંદાસ જે થવાનું છે અને વધીને તમને જેલમાં મોકલશે તો તમે થોડા દિવસની અંદર બહાર નીકળી જશો, પછી તમારે એ જ કામ ધંધો ચાલુ કરવાનો છે તો પછી શેની બીક છે? એવી કોઈ કાર્યવાહી નથી થતી કે જેમના થકી જે 100 કલાક આપવામાં આવ્યો એમનો સહેજ પણ આ બુટલેગરો, ગુંડાઓમાં, આવારા તત્વોમાં ડર હોય એવું નથી. કારણ કે લોકોને છે જ નહીં, ખબર જ છે કે આ બોલવા માટેના જ 100 કલાક છે, કામ કરવા માટેના 100 કલાક નથી, ખાલી દેખાડો કરવા માટેના 100 કલાક છે કે જેથી કરી જો આ 100 કલાકની અંદર કામ કરવું હોય ને તો ગુજરાતની પોલીસે સામાન્ય જનતા માટે એક જાહેરનામું બહાર ન પાડવું પડે કે તમારી આજુબાજુ કોઈ આવા લોકો હોય તો અમને કહેજો. આટલામાં લોકો પણ સમજી જાય છે કે જો પોલીસને આ બધું કરવું જોઈએ તો પછી પોલીસે કડક કાર્યવાહી કરવાની જરૂર છે. જે નથી કરવી એટલા માટે બધું ઢોળવામાં આવે છે લોકો ઉપર, કહી દેવામાં આવે છે અમે તો તમને કીધું હતું. તો તમારે કેવું જોઈએ ને કે પછી પોલીસ પોતાના હાથ બંને ઊંચા કરી દે, કહી દે કે અમે તો બધી જગ્યા ઉપર ના પહોંચી વળીએ કે તમારી આજુબાજુ કેવા લોકો રહે છે અમને કેમ ખબર, તમે લોકો જાણતા હોય, આપણને ખબર છે કે આપણો પાડોશી કેવો છે. એટલે પોલીસ પછી ઢોળી નાખે કે હા અમે તો કહી દીધું, તમારે અમને કેવું જોઈએ ને. આમ કરીને ક્યાંક ને ક્યાંક પોલીસ છે તે પોતાનો બચાવ કરી લે છે. પણ હજુ પણ એ જ જોવાનું છે કે 100 કલાક તો કેટલા સમયથી આ વીતી ગયા છે, તેમ છતાં જો કાર્યવાહી આપણા ડીજીપીએ કરવાની હોય કે આપણી ગુજરાતની પોલીસે કરવાની હોય તો સૌથી પહેલું કામ છે એમણે શરૂઆત ગોંડલથી કરવાની જરૂર છે કે ગોંડલની અંદર જેટલા પણ આપણે વિશ્લેષકોને સાંભળ્યા હોય બધા એવું કહે છે કે પહેલા તમે ત્યાંના પીઆઈ છે, એસપી છે, બધાને સસ્પેન્ડ કરીને બતાવો ને કે જે આ બધું થઈ રહ્યું છે, તમે એમની સામે કાર્યવાહી કરો. આખી પોલીસ ગુજરાતમાં જે ગોંડલની અંદર જેટલી પણ પોલીસ છે એમને બદલી નાખો, પછી આપણે જોઈશું શું થવાનું છે. આજે જ આપણે ઘણા બધા લોકોને સાંભળ્યું કે જે ઓલા આધેડ ઉપર હુમલો કરવામાં આવ્યો છે એમાં ક્યાંક એવું સામે આવ્યું કે બુટલેગરે હુમલો કર્યો છે તો પણ કોણ કાર્યવાહી કરશે, કઈ પોલીસ કરશે? એટલે સૌથી પહેલા જો ગુજરાત પોલીસે જો કામગીરી કરવાની છે એમાં સૌથી પહેલા ગોંડલની પોલીસે કામગીરી કરવાની જરૂર છે કે જ્યાં ખાલી કહેવાય રહ્યું છે કે કાયદો અને વ્યવસ્થાની હદ પૂરી થાય છે તો હદ કેમ પૂરી થાય છે? તમે કામગીરી કરો ને. તમે નથી કરતા એટલે ત્યાં એક સૂત્ર લાગી ગયું છે. બધા જ લોકોના મોઢે એવું સંભળાય છે કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડી રહી છે અને હદ અહીંયા પૂરી થાય છે. પણ તમે એક વખત કોઈ એક્શન એવું લેશો તો પછી આ સૂત્ર પણ ત્યાં ભૂલાઈ જશે. કારણ કે હવે ઘણા બધા લોકો ગોંડલથી વધારે બોલવામાં પણ બીવે છે કે કાલ સવારે શું થવાનું છે. રીધિ, એક છેલ્લો સવાલ પૂછવા માંગીશ, એ બાદ પૂર્ણ વિરામ કરીશું કે ગુજરાતના લોકોમાં ને ખાસ કરીને અસામાજિક તત્વોમાં ખાખીનો ખોફ હવે રહ્યો નથી. જો ખોફ હોય તો આ 4 ઘટનાઓ આજે લખવાનો વારો ન આવત કે ન તો આના ઉપર આજે વાત કરવાનો વારો આવત. ખાખીનો ખોફ નથી એટલા માટે ગોંડલમાં બુટલેગરો બેફામ બન્યા કે પછી એક્ટિવામાં લોકોને જાહેરમાં માર મારવામાં આવ્યો કે દારૂની બોટલો વહેંચે, XYZ કોઈ પણ ઘટના લઈ લો છેલ્લા 6-7 મહિનાની. એટલે ક્યાંક ખાખીનો ખોફ હવે ધીરે ધીરે લોકોમાં ઘટી રહ્યો હોય એવું પણ લાગી રહ્યું છે. શું કહેવા માંગો છો? એ ખાખીનો ખોફ ઓછો થઈ રહ્યો છે ને 6-7 મહિનાની હું 2 થી 3 ઘટના આપું. એક તો જે અમદાવાદનું જ્યાં નવું ક્રાઇમ બ્રાન્ચ બન્યું, જે આપણું નવી પોલીસ કમિશનર કચેરી બની, માફ કરજો, તેની જ સામે જે પોલીસ અધિકારીઓ છે ખુલ્લેઆમ એક્ટિવા ઊભી રાખી અને દારૂ પીતા હતા, બરાબર? એ વિડીયો આપણે બધાએ જોયો. નવનિયુક્ત પોલીસ કચેરી એમની સામે આ વિડીયો આવ્યો, લોકોને મળી ગયું કે પોલીસ તો પોલીસ કચેરીની સામે જ બેસીને દારૂ પીવે છે તો પછી આપણો શું હક પીવો ને? ક્યાંકથી આવતો હશે તો જ પીતા હશે. બીજી ઘટના આપણને બાપુનગરની એક યાદ છે કે પોલીસ ડરી અને પોલીસ વેનમાં બેસી અને જતી રહેતી અને પછી તલવારો વડે હુમલો થયો અને પછી પોલીસ બચી અને જતી રહી. હા, એમને પણ પોતાનો જીવ વાલો છે એટલા માટે એ જતી રહી કારણ કે ત્યારે સમય જ એવો હતો કે સામે આવારા તત્વો છે તે તલવાર લઈને ઊભા હતા એટલે ક્યાંક કોઈકને વાગી જાય તો બધાને પોતાના પરિવારની ચિંતા હોય. ભલે તમે પોલીસમાં છો પણ તમને બીક તો હોવાની છે. એટલે પછી એ જે લોકો ડરીને ભાગી ગયા તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. હવે તો એ સસ્પેન્ડ કરવાથી
પોલીસે શું સાબિત કર્યું? એમને પણ પોતાનો પરિવાર છે. આ એ લોકો બીવે છે, કોઈ જ વાંધો નહીં, કારણ કે અહીંયા કોઈ પણ વ્યક્તિ હોય, કારણ કે તમે અમને રક્ષણ આપો છો, તો પોલીસનું કોણ રક્ષણ કરે છે? પોલીસનું રક્ષણ કરવા વાળું કોણ? નેતાઓ છે તો એમને સિક્યુરિટી આપેલી છે, એમને પોલીસ સાથે છે. આપણું કંઈક થશે તો આપણે સીધા પોલીસ ઉપર દોડશું. પોલીસ કોના ઉપર દોડવા જશે કે અમારા પરિવારને તકલીફ પડી છે, અમે ક્યાં જઈશું? તો ખાખીનો ખોફ કઈ રીતે? તો આ પોલીસ જ પોલીસને બદનામ કરવાનું કામ કરે છે. એ જ ખાખીનો પાવર છે તે ઉતારવાનું કામ કરે છે. તમારે સસ્પેન્ડ કરવાની જગ્યા પર એમને કહેવું જોઈતું હતું કે તમે જ જાઓ ને પકડવા. જે લોકો છે બીજે દિવસે તમે જ એમને બિરદાવો ને કઈ વાંધો નહીં, ભૂલ થઈ છે, માણસ હું એમનાથી ભૂલ થાય. તમારે કેવું જોઈતું હતું કે તમે જાઓ, તમે પકડો ને તમારે જે સજા કરવી છે કરો. પણ તમે સસ્પેન્ડ કરીને શું સાબિત કરીને બતાવ્યું કે ખાખીનો કે ખોફ જ નથી. આવી તો અનેક ઘટના આપણા ગુજરાતમાં છે. અને પછી ખાલી હથોડા ચાલે છે, જે બુલડોઝર ચાલે છે એવા વ્યક્તિઓ ઉપર કે જ્યાં પોલીસ છે તે કઈ જ નથી કરી શકતી. પોલીસને ખબર છે કે અહીં કરી દો એટલે લોકો વેચાર વાત કરશે અને પછી ભૂલી જશે. એ ઘર ઉપર ક્યારે બુલડોઝર નથી ચાલતું કે જે વ્યક્તિ તાકાતવાર છે. તો તું જોઈ લે કે હું તને ઘટના બતાવું જે સિંધુ ભવન રોડ ઉપર છે, જે મોટામાં મોટો બુટલેગર હતો. એમણે પોતાની જાતે પોતાના ઘર ઉપર બુલડોઝર ફેરવ્યું. તો પોલીસમાં એટલી હિંમત હોય તો એ સૌથી પહેલા એના ઘર ઉપર બુલડોઝર ના ફેરવે. લિસ્ટ બહાર પડ્યું એટલે સીધા બીજા દિવસે એવા સમાચાર આવે કે ટોમી છે, એમણે જાતે પોતાના ઘર ઉપર બુલડોઝર ફેરવ્યું. પોલીસ કેમ ના ગઈ? પોલીસને શું વાંધો હતો? બધી જગ્યા ઉપર જતી હતી તો આ લોકો પોતાની જાતે ફેરવે. એમનાથી પહેલા તે ફેરવીને બતાવી દીધું હોત તો. પણ નથી થતું. આવા અનેક એવા બુટલેગરો ગુજરાતમાં છે કે જેમણે જાતે પોતાના ઘર ઉપર બુલડોઝર ફેરવ્યું છે, જ્યાં પોલીસ ગઈ જ નથી. પોલીસ જાય છે પછી ખબર પડે છે કે અહીંયા તો મકાન પાડી નાખવામાં આવ્યું છે. તો આ શું સાબિત કરીને બતાવે છે? તમે બુટલેગરો કરતા નીચે છો. એટલા માટે પછી પોલીસ ઉપર સવાલ થાય છે. રિદ્ધિ, ધન્યવાદ સમગ્ર માહિતી આપીને. જે 6-7 મહિનાના ઘટનાઓ વિશેની વાત કરી એ બદલ પણ આભાર. એટલે ખાસ કરીને અહીં વાત એક એ ઊભી થાય છે કે જે 100 કલાક આપવામાં આવ્યા હતા, આદેશો આપવામાં આવ્યા હતા, એના ઉપર પણ ક્યાંક હવે પાણી ફરી રહ્યું છે. અને જે પ્રમાણે જે બુટલેગરોના લિસ્ટ સામે આવ્યા હતા ને એ બાદ કાર્યવાહી કરવામાં આવી, નાના મોટા ઘર ઉપર બુલડોઝરો ફર્યા, તેમ છતાં પણ ક્યાંક હજી સુધી આની અસર દેખાતી નથી. એટલા માટે જ હવે બુટલેગરો પહેલા તો હતા પરંતુ એના કરતા પણ વધારે બેફામ બન્યા છે. જાહેરમાં હુમલા થઈ રહ્યા છે, ગોંડલના કિસ્સાઓ લઈ લો, અનેક એવા કિસ્સાઓમાં હવે વધારો થઈ રહ્યો છે. એટલા માટે જ કહેવામાં આવી રહ્યું છે કે હવે ગુજરાતમાં ગુંડારાજ વધી રહ્યું છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને? અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.